ભાવનગરના વાંસદા આદિવાસી સમાજ પોતાની પરંપરાગત વર્ષો જૂના ધંધા સાથે હજુ પણ સંકળાયેલા છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના કુંભારવાડા નારી રોડ વિસ્તારની અંદર રહેતા મનાભાઈની વાત કરીએ તો મનાભાઈ પોતાની પરંપરાગત કલા અને સાથે સંકળાયેલા છે। ધંધાની વાત કરીએ તો હજુ પહેલાના ટાઈમમાં હાથ બનાવટના જે સુંડલા છે, ચકલીના માળા છે, તે તમામ પ્રકારની વાંસની વસ્તુઓ છે। આજના સમયમાં આધુનિક યુગમાં વાત કરીએ તો તે ઝૂંપડાઓ પણ બનાવે છે। વાંસના ઝૂંપડાઓ આવે છે તો મનાભાઈ ખાસ કરી આજના સમયમાં પ્લાસ્ટિકની જે વસ્તુઓ છે તેને લઈ આ ધંધા ઉપર ખૂબ જ માર પડ્યો છે। મનાભાઈ અને મનાભાઈના પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું, આજના સમયની અંદર જો લોકો અમને સપોર્ટ કરે, જેને કહેવાય કે આ જે દેશી વસ્તુ છે, હાથ બનાવટની વસ્તુ છે, જે લોકોને કોઈ હાનિકારક નથી અને લોકોને વાપરવાથી ઘણો લાભ થાય છે। જ્યારે આજના સમયમાં આવી કલાકૃતિ હાથ બનાવટની વસ્તુઓ જે પોતાના હાથથી બનાવે છે તે અલગ જ કલા રજૂ કરે છે। મારું નામ ભીખીબેન છે। હા ભીખીબેન, આજે તમારું જે તમે બનાવો છો શું બનાવો છો? અમે આ વર્ષોથી બનાવીએ છીએ। અમે ઝૂંપડી બનાવીએ, બકાલાના ટોપલા બનાવીએ છીએ, અમે કંડિયા બનાવીએ છીએ માતાજીના। અમારા બાપ દાદાનો ધંધો છે આ, અમે વર્ષોથી બનાવીએ છીએ। કેટલા વર્ષોથી આ ધંધાની યારે તમે છો સંકળાયેલા? અંદાજે 50 વર્ષ થયા છે। 50 વર્ષથી સંકળાયેલા છો। હા। અને ખાસ વિશેષમાં તમે કઈ કોમ્યુનિટી માંથી આવો છો? અમે વાંજા વાંસફોડા છે। અમે જંગલના માણસ છે। જંગલના માણસ? હા, આદિવાસીમાં પણ વાંજા વાંસફોડા કહે છે અમને। તો આજના સમયની અંદર જેને કહેવાય કે પ્લાસ્ટિક છે, ઘણી બધી વસ્તુ આવી ગઈ છે, તો તમારો આ ધંધો અત્યારના હાલમાં કેવું છે તમારે? આમ હાલે રાખે, આકાશી રોજી થોડોક હાલે ન હાલે એવું રીતે, પણ હાલે ખરી। ઇરફાન સોલંકી સાથે જાવેદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।